નમસ્કાર, પ્રદેશ 24 ગુજરાતી સાથે હું પિયા ગઢવી। વિગતવાર સમાચારની જો શરૂઆત કરીએ તો અમદાવાદના ચાંદલોડિયા વિસ્તારના મહાદેવનગરમાં એએમસી દ્વારા અગાઉ કરવામાં આવેલી તોડફોડની કાર્યવાહી બાદ સ્થાનિક રહીશોમાં અસંતોષ યથાવત જોવા મળી રહ્યો છે। આશરે 40 જેટલા મકાનો તોડી પાડવામાં આવ્યા હોવાના મુદ્દા આજે અસરગ્રસ્ત પરિવારો અને સ્થાનિક લોકોએ વિરોધનો માર્ગ અપનાવ્યો છે। મળતી માહિતી મુજબ સવારે 10 વાગ્યાથી ધરણા પ્રદર્શન શરૂ કરવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યામાં રહીશો જોડાયા છે। પ્રદર્શનકારીઓ દ્વારા પુનર્વસન, વૈકલ્પિક રહેઠાણ અને અન્ય સંબંધિત માંગણીઓને લઈને અવાજ ઉઠાવવામાં આવી રહ્યો છે। સ્થાનિકોનું કહેવું છે કે તોડફોડની કાર્યવાહી બાદ અનેક પરિવારોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। બીજી તરફ વિસ્તારમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને સમગ્ર ઘટનાક્રમ પર નજર રાખવામાં આવી રહી છે। રહીશોમાં એએમસીની કાર્યવાહી સામે નારાજગીનો માહોલ યથાવત જોવા મળી રહ્યો છે। જેવી રીતે મહાદેવનગરમાં રહીશોનું ધરણા પ્રદર્શન શરૂ થયું છે, ત્યારે જેવી રીતે મહાદેવનગરમાં 40 મકાનો તોડી પાડવામાં આવ્યા હતા, ત્યારે હવે રહીશોની માંગ છે કે તેમને વૈકલ્પિક રહેઠાણ આપવામાં આવે, જેથી કરીને તેઓ ફરીથી આશરો તેમને મળી શકે। જે માંગણી પણ સાચી છે, ત્યારે હાલમાં જોવાનું એ છે કે તેમની માંગણીઓ પર એએમસી ધ્યાન આપે છે કે નહીં। જેવી રીતે અસરગ્રસ્ત પરિવારોની પુનર્વસનની માંગ ઉઠી છે, ચાંદલોડિયામાં પોલીસ બંદોબસ્ત પણ આજે ગોઠવી દેવામાં આવ્યો છે, કારણ કે ચોક્કસપણે આ વિરોધ પ્રદર્શન જેવી રીતે શરૂ થયો છે, આક્રમક રીતે જેવી રીતે રહીશોએ ધરણા પ્રદર્શન શરૂ કર્યા છે, ત્યારે ચોક્કસપણે પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત ત્યાં ગોઠવી દેવામાં આવ્યો છે, જેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને। ત્યારે પોલીસ જેવી રીતે ત્યાં હાજર છે, ત્યારે જેવી રીતે મહાદેવનગરમાં 40 મકાનો તોડી પાડવામાં આવ્યા હતા, પ્રદેશ 24 ગુજરાતીએ પહેલા પણ આ વિશે વાત કરી હતી, ત્યારે પણ રહીશોનો આક્રોશ જોવા મળી રહ્યો હતો, પણ હવે તેઓ હિંમત દાખવી રહ્યા છે અને કડક વલણ તેમણે અપનાવ્યું છે અને એએમસી પર તેઓએ આકરા પ્રહારો કર્યા છે। ત્યારે રહીશોની એ જ માંગ છે કે તેમના ઘર તોડી તો પાડવામાં આવ્યા છે, પણ હવે તેમને વૈકલ્પિક રહેઠાણ આપવામાં આવે, જેથી તેઓ ફરીથી ઘરનો તેમનો આશરો જે છે, જેવી રીતે તેમણે પોતાની છત ગુમાવી છે તે તેમને પાછી મળી શકે અને ફરીથી તેઓ ખુલ્લા દિલથી રહી શકે અને આઝાદીથી રહી શકે। જેવી રીતે અત્યારે આ બધા જેટલા પણ લોકો છે, 40 મકાનો તોડી પાડવામાં આવ્યા છે, ત્યાં એ ઘરમાં રહેતા લોકોનું જેવી રીતે જેમણે છત ગુમાવી છે, ત્યારે તેમની માંગ છે કે હવે તેમને આશરો મળે, તેમને છત મળે અને તેમની માટે વૈકલ્પિક રહેઠાણ આપવામાં આવે, જે ચોક્કસપણે તેમની માંગ સાચી છે। પ્રદેશ 24 ગુજરાતીએ પહેલા પણ આ વિશે ચર્ચા કરી હતી, ત્યારે પણ જેવી રીતે સ્થાનિકો આક્રમક જોવા મળ્યા હતા, પણ હવે તેમનો પણ પિત્તો તેમણે ગુમાવ્યો છે અને હવે તેઓ ચોક્કસપણે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, કારણ કે આવી રીતે ઘર વગર રહેવું કેટલું મુશ્કેલ છે સમજી શકાય છે। ત્યારે હવે તેમની એક જ માંગ છે કે તેમને વૈકલ્પિક રહેઠાણ આપવામાં આવે। ત્યારે હવે તંત્ર કેવા પગલાં લે છે તે જોવાનું રહ્યું છે, પણ હાલમાં તો જેવી રીતે તેઓ આક્રમક બન્યા છે, મહાદેવનગરમાં આ સ્થાનિક લોકોએ જેવી રીતે કડક વલણ અપનાવ્યું છે, તેમના દ્વારા ધરણા પ્રદર્શન શરૂ કરવામાં આવ્યા છે, ત્યારે હવે તેમની અવાજ તંત્ર સુધી પહોંચે છે કે નહીં, અને અગર જો પહોંચે છે તો તંત્ર કોઈ પગલાં લે છે કે નહીં, તે એક મોટો પ્રશ્ન છે। પણ હા, અત્યારે જેવી રીતે તેઓ ધરણા પ્રદર્શન શરૂ કરી રહ્યા છે, આ સ્ક્રીન પર આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો, આ જેસીબી દ્વારા કેવી રીતે 40 મકાનો તોડી પાડવામાં આવ્યા હતા, ત્યારે હવે આ ઘટના પર તેઓ આક્રમક બન્યા છે। આ જૂના વિઝ્યુઅલ્સ જે ચલાવવામાં આવી રહ્યા છે, આ પહેલા પણ પ્રદેશ 24 ગુજરાતીને જ્યારે પહેલા પણ આ વિશે વાત કરી હતી, જ્યારે આ ડિમોલિશન જ્યારે થયું હતું ત્યારની આ વાત છે, પણ ત્યારે પણ લોકો આક્રમક બન્યા હતા, પણ હવે આજે આ સ્થાનિક લોકો જે છે તેઓ આક્રમક બન્યા છે અને તેમની એક જ માંગ છે કે તેમને એક વૈકલ્પિક રહેઠાણ મળે, જેથી કરીને તેઓ ફરીથી તેમને છત મળી શકે। ત્યારે આ જ મુદ્દે મૈત્રી વ્યાસ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જી મૈત્રી, જેવી રીતે મહાદેવનગરમાં પહેલા 40 મકાનો તોડી પાડવામાં આવ્યા હતા, ડિમોલિશન હાથ ધરાયું હતું, ત્યારે હવે ત્યાંના સ્થાનિક લોકો હવે ધરણા પ્રદર્શન તેમણે શરૂ કર્યું છે, ત્યારે ત્યાં હાલમાં કેવો માહોલ છે અને તેમના દ્વારા કેવા ધરણા પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે? जी बिल्कुल प्रिया बात करिए तो चांदोडियाમાં જે ડિમોલિશન કરવામાં આવ્યું હતું, જે લોકોના ઘરનું ડિમોલિશન કરવામાં આવ્યું હતું, તે લોકો દ્વારા અત્યારે હાલ ધરણા પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। દ્રશ્યોમાં પણ આપણે હાલ દેખાઈ રહ્યું હશે
કે જે લોકોના ઘર તોડી પાડવામાં આવ્યા હતા 40 વર્ષોથી આ લોકો જે છે તે રહી રહ્યા હતા. આ લોકો દ્વારા અત્યારે ધરણા પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે અને લોકો દ્વારા જે છે તે આગળ જો અમને વૈકલ્પિક વ્યવસ્થા ન કરી આપવામાં આવે અને ઘરની સામે તેમને ઘર ન મળે તો તેમના દ્વારા વિરોધ કરવામાં આવશે અને આંદોલન કરવામાં આવશે તેવી પણ ચીમકી જે છે તે ઉચ્ચારવામાં આવી છે. ખાસ કરીને નાના બાળકો જે છે એ નાના બાળકોની સાથે રાખીને આ લોકો દ્વારા જે છે તે અત્યારે ધરણા પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. મહાદેવનગર વિભાગ 1 જે સોસાયટી આવેલી છે ત્યાં જે છે તે જે મકાનો હતા એ મકાનો 40 વર્ષથી લોકો રહી રહ્યા હતા તે મકાનો તોડી પાડવામાં આવ્યા હતા અને ત્યારબાદ હવે લોકો દ્વારા જે છે તે વિરોધ કરવામાં આવી રહ્યો છે. ધરણા પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. આપણે લોકો સાથે પણ વાત કરીશું. શું નામ ભાઈ તમારું? પંચાલ વિનોદભાઈ. વિનોદભાઈ, શું ઘટના બની હતી? નોટિસ આપવામાં આવી હતી અગાઉ અને હવે ઘર તોડી પાડવામાં આવ્યા છે. શું આગળની રણનીતિ? એટલે શોર્ટ ટર્મમાં જ નોટિસ આપી 7 દિવસની. આગળની રણનીતિ એવી છે કે અમને ઘર સામે ઘર નહીં આપ્યો તો અમે ગાંધીનગર સુધી જઈશું. ભાઈ, શું નામ તમારું? મારું નામ અર્જુન ઠાકોર. અર્જુનભાઈ, શું સમસ્યા છે હાલ અત્યારે અને ખાસ કરીને હવે આગળની શું રણનીતિ? આગળની અમારી રણનીતિ રહેશે અહીંયાથી અમે કમિશનર પોલીસ ઓફિસ અહીંયાથી અમે મૌન રેલી નીકાળવાનું અમારું આયોજન છે આગળનું. કેટલા સમયથી અહીંયા રહેતા હતા અને નોટિસ કયા પ્રકારની આપવામાં આવી હતી? કેટલા સમય પહેલાં તમને નોટિસ આપી? અમારે થોડાક મહિનાઓ પહેલાં અમારે નોટિસ આપવામાં આવી હતી. અમે અહીંયા 45થી વધારે વર્ષથી અહીંયા અમે સતત વસવાટ કરીએ છીએ. રેગ્યુલર અમે અહીંયા ટેક્સ ભરીએ છીએ. તો પ્રિયા, જે પ્રમાણે આ લોકો જે છે તે 45 વર્ષોથી રહી રહ્યા હતા અને ત્યારબાદ જ્યારે મકાન તેમનું છે તે તોડી પાડવામાં આવ્યું છે ત્યારે જે છે તે લોકો દ્વારા અત્યારે હાલ ધરણા પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. ખાસ કરીને વાત કરીએ તો અહીંયા જે એક બેન છે જેમના છોકરાનું જે બાળક જે છે તે માત્ર 6 મહિનાનું છે, તેમ છતાં તેમનું મકાન તોડી પાડવામાં આવ્યું છે અને અત્યારે હાલ તે આપણી સાથે છે. તેમની સાથે આપણે વાત કરીએ. બેન, શું નામ તમારું? ચંદાબેન. હું દેવી પૂજક છું. અહીંયા હું 45 વર્ષથી રહું છું. એમ કે ઘરકામ કરીને અમારું જીવન ગુજારો ચલાવતા હતા, પણ અત્યારે અમારી એવી પરિસ્થિતિ છે હમણાં સામાન પણ લેવા નથી દીધું ને મને બહુ જ વાગ્યું છે. જુઓ, આ બધું તમને દેખાય છે. અમે સામાન લેવા ગયા એટલે બધું પાડવા જ માંડ્યા એટલે મને બધું ઘણું વાગી ગયું છે. પણ એ લોકો અમને કોઈ ટાઈમ નથી આપ્યો. અમારા નાનું બાળક છે ઘરમાં, બહુ સિઝરવાળી છે અને મારા છોકરી જમાઈ મરી ગયેલા છે, એની 3 છોકરીઓ છે, મારી એક છોકરી જવાન છે અને અત્યારે હું રોડ ઉપર રહું છું. અમે 4 દિવસથી ખાધું નથી. અમે 4 દિવસથી અમને કોઈ આપ્યું જ નથી. અમારી લાઇટ પણ કાપી ગયા, પાણી પણ અમારા ઘરમાં કશું ઘર જ નથી. ક્યાં રહીએ, ક્યાં જઈએ, એ અમારો કોઈ સહારો નથી. બેન, અમને કંઈ કામ ધંધો અમારો એવો છે નહીં કે અમે સામા મકાન લઈ શકીએ. પણ હા, અમે ભાડે લેવા જઈએ છીએ પણ તો પણ અમને ભાડાવાળા કોઈ આપતા નથી. કેમ કે અમને દેવી પૂજક છીએ એટલે અમને કોઈ નથી આપતું. અમને એમ કહે છે વાઘરીને ઘર નથી હાલતા, વાઘરીને ઘર નથી હાલતા. તો અમારે ક્યાં જવાનું? અમે વેરો ભર્યો છે. અમે આટલા 45 વર્ષથી રહીએ છીએ. અમારા બધું જ છે. વેરા પહોંચ છે, અમારું લાઇટ બિલ છે. અમે બધી રીતે ઊભા રહીએ છીએ. તો કેમ અમને દૂર કરો છો? કેમ અમને દૂર કરો છો અને કેમ અમને છેલ્લા આવું કહીને ઊભા રાખો છો? ક્યાં જવાનું અમારે? બસ અમારી માંગણી એક જ છે કે હવે અમને છત આપો. બસ મારે છત જોઈએ છે. 4 દીકરીઓ છે એટલે અમારે ક્યાં લઈને જવાનું સાહેબ? મારો કોઈ આશરો નથી. બસ મને છત આપો. મારે છત જ જોઈએ છે, બીજું કશું નથી જોઈતું. અમને કોઈ અતરાજ નથી. તમે રોડ કાઢો કે કોઈ ગમે તે કરો, અમને કોઈ મતલબ નથી. અમે તો હવે છત જતું રહ્યું એ અમારી આત્મા છે એના અંદર. હું આટલા વર્ષોથી રહું છું, મારું જીવન છે. મેં મારી જિંદગી આખી ઘસી કાઢી છે સાહેબ. એટલું ઘર કરવા મેં મારી આખી જીવન મારું જતું રહ્યું છે. ઘર કામ કરીને મારી પરિસ્થિતિ એટલું અમે છાપરું ઊભું કર્યું હતું એ પણ મારું છાપરું જતું રહ્યું. અત્યારે મારી પરિસ્થિતિ એવી છે, મારા બચ્ચા લઈને હું ક્યાં જઈ શકું? મારો કોઈ આશરો નથી સાહેબ. મને છે ને ખાલી છત અપાવો. બસ હું છત માગું છું, કશું નથી માગતી સાહેબ. મારી 4 દીકરીઓ છે, મા બાપ વગરની દીકરીઓ છે. ક્યાં લઈને જવું? વહુને સીઝર એક થયું છે બિચારીને. એ અત્યારે અમે રોડ ઉપર રેલ જોડે પડે છે. અમારો સામાન તમે જુઓ ત્યાં. અમારું જીવન બહુ ખરાબ છે. અમારી પરિસ્થિતિ બહુ જ ખરાબ છે. અમને આપો
બસ અમને આપો, અમે એવું જ કહેવા માગીએ છીએ. અમે બધુંય કર્યું છે, વેરાય ભર્યા છે, બધુંય કર્યું છે. અમારી પરિસ્થિતિ ખરાબ હોવા છતાંય અમે બધાય જોડે ઊભા રહેતા હતા અને બધાની જોડે સાથે ઊભા રહીને જ બધું કરતા હતા. છતાંય અમને ક્યાંય સહારો નહીં, કોઈ આશરો નહીં. કેમ અમારી સરકાર કેમ કશું નથી કરતી? અમારી સરકાર કેમ કશું નથી કરતી? અમારા ગરીબો માટે એમ કહે છે કે દીકરીઓ બચાવો, બેટી બચાવો, બેટી બચાવો. આ 4 દીકરીઓ લઈને શું અમારી હાલત? રોડ ઉપર જ જવાનું છે અમારે રોડ ઉપર રહેવાનું છે. બતાવો ક્યાં રોડ ઉપર રહેવાનું? હવે તમે અમને આશરો આલો, બસ બીજું કશું નથી જોઈતું. અમારે છત જોઈએ છે, છત જોઈએ છે. અમારા જેવા તો કેટલાય ઘરો છે, કેટલાના નાના બાળકો છે, જેવા સ્કૂલો નથી જતા, જેવા ઘર પરિસ્થિતિ એવી છે અમે એક ટાણું ખાઈ નહીં શકતા, એવા પણ ઘર પડેલા છે. તો અમે ક્યાં જઈએ? કોઈના બચારાના મા બાપને મૂકીને જતા રહેલા છે, એવા પણ મા બાપ પડેલા છે સાહેબ. એટલા એવા મા બાપ એ ક્યાં જાય? એટલે એમને બી છત આપો ને અમને બી છત આપો. બસ અમે છત જ માગીએ છીએ, કશું નથી માગતા. અમારે કશું નથી જોઈતું, બસ અમારે છત જ જોઈએ છે. કેમ કે અમારો કોઈ આશરો નથી, કોઈ આશરો નથી. જી, તો પ્રિયા, જે પ્રમાણે જે દ્રશ્યો જોયા આપે કે જે પ્રમાણે જે લોકો જે છે તેમના ઘર જે છે તે છીનવાઈ ગયા છે, ડિમોલેશન કરવામાં આવ્યું હતું ને આ તમામ જે લોકો જે છે તેમના જે ઘર છે તે દૂર, જે દબાણો હતા તે દૂર કરવામાં આવ્યા હતા. તે લોકો હાલ અત્યારે ન્યાયની માંગ કરી રહ્યા છે અને આ તમામ લોકો વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવામાં આવે અને ઘરની સામે તેમને ઘર આપવામાં આવે તેવી માંગ અત્યારે હાલ કરી રહ્યા છે. ચોક્કસપણે આમનું દુઃખ અહીંયા દેખાઈ જ રહ્યું છે. પણ હવે જેવી રીતે બેનર પર તેવી રીતે ધરણા પ્રદર્શન કરી રહ્યા છે કે અમે લડીશું અને હક મેળવીને રહીશું, પણ હવે ઓલરેડી 40 મકાનો તોડી પાડવામાં આવ્યા છે અને હજી તો તેમનું દુઃખ સાંભળવું તો દૂર, પણ હજી તો બીજા 10 મકાનો વધારે તોડી પાડવામાં આવશે. તો શું તંત્રને આમનું દુઃખ દેખાઈ જ નથી રહ્યું? જે પ્રિયા વાત કરીએ તો 50 જેટલા મકાનો દૂર કરવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી હતી, જેમાં 40 જેટલા મકાનો અત્યારે હાલ દૂર કરવામાં આવ્યા છે. અત્યારે આ જે તમામ જે લોકો છે તે પોસ્ટર લઈને ધરણા પર બેઠા છે અને તમામ લોકો દ્વારા અત્યારે હાલ ધરણા પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. 40 જેટલા મકાનો તોડ્યા બાદ હજી 10 જેટલા મકાનો જે તોડવાના બાકી છે તેની કામગીરી પણ હાલ કરવામાં આવી રહી છે અને આ તમામ દબાણો દૂર કરીને જે રસ્તો ખુલ્લો કરવાનો હતો તેની કામગીરી હાલ અત્યારે કરવામાં આવશે. અને જે અત્યારે હાલ જે લોકો જે છે જેમના ઘર જે છે તે તોડી પાડવામાં આવ્યા હતા તે અત્યારે હાલ તે લોકો દ્વારા ધરણા પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે અને આ તમામ લોકો અત્યારે હાલ બેઘર થઈને રસ્તા પર બેઠેલા જોવા મળી રહ્યા છે. જી મૈત્રી, ચોક્કસપણે અને સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો જેવી રીતે છેલ્લા 40 વર્ષથી આ લોકો ત્યાં રહે છે અને એ જ મકાનો જ્યારે તેમની સામે તોડી પાડવામાં આવે, ચોક્કસપણે વર્ષોની મહેનત પર જ્યારે 2 કલાકમાં પાણી ફરી જાય ત્યારે જે દુઃખ થાય છે એ સ્ક્રીન પર આપ જોઈ શકો છો. આ જૂના વિઝ્યુઅલ્સ જે છે કે જ્યારે આ ડિમોલિશન હાથ ધરાયો હતો એ દિવસની આ ઘટના હતી કે જ્યારે મહિલાઓએ રુદન કર્યું હતું અને ત્યારબાદ હવે આજે તેઓ ધરણા પ્રદર્શન પર ઉતરી આવ્યા છે.